કેમ કે પછી તકલીફ પડી જાય. કેમ પેલું મોટું પાર્સલ હોય અને બીજું મોટું પાર્સલ આવે તો તમે શું કરશો? એના માટે છે. તો હેલો ગાઈસ, હું છું વિજય દરબારને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો આપણે ક્વાર્ટરમાં જવા માટે ફરીથી નીકળી ગયા. વાગ્યા 11:30 વાગી ગયા અત્યારે. અને પહેલો ઓર્ડર મેં લઈ લીધો સેટેલાઇટનો અને મેં બીજી આઈડી ચાલુ કરી. તો બીજી આઈડીમાં ઓર્ડર પડ્યો અત્યારે વૈષ્ણોદેવીનો, અને આપણે સેટેલાઇટનો ઓર્ડર લીધો હતો. બીજો ઓર્ડર પણ એ બાજુનો જ લેવો પડશે. તો તમે આખો દિવસ ક્વાર્ટરમાં કામ કરો છો તો તમારે શું શું રાખવું જોઈએ હું તમને બતાવી દઉં. જો આવી દોરી રાખો, એક આ પાવર બેંક, આ અમારા આઈફોનનો કેબલ. તો બીજો ઓર્ડર આવી ગયો પ્રહલાદનગરનો. તો આપણા આરે ઓર્ડર પણ લઈ લઈશું પ્રહલાદનગરનો. પહેલો ઓર્ડર હતો 110 રૂપિયાનો અને બીજો ઓર્ડર હા 116 રૂપિયાનો. તો આપણે બંને ઓર્ડર લેવાના હતા અત્યારે. તો ચલો આપણે પહેલાં ઓર્ડર લઈ લઈએ. અને હેલ્મેટ તો રાખવું જરૂરી જ છે, તો તમને ખ્યાલ જ હશે. અને તો ચલો આપણે બીજો ઓર્ડર પણ લઈ લીધો અત્યારે. અને લેવા જવાનું હોય ભૂત જ. તો ચલો આપણે પહેલો ઓર્ડર લઈ લઈએ, પછી બીજો ઓર્ડર લઈ લઈએ. બે ઓર્ડર એપ્સેટ કરી નાખ્યા. એના માટે એક બેગ રાખો, પાણી બોટલ, દોરી અને હેલ્મેટ, અને બંને ફોનનું કેબલ અને પાવર બેંક. તો તમારે જોઈએ જ આખો દિવસ કામ કરવાનું. તો આપણે પેટ્રોલ પુરાવી દીધું, 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવી દીધું. અને આપણે આખો દિવસ આજે કામ કરવાનું હોય. તો આખો દિવસનો વિડીયો મારી ઇન્કમ કેટલી થાય તમે જોઈ લેજો. હું આખો દિવસ કામ કરવાનું આજે, કેમ કે હું 2-3 કલાક જ કામ કરતો. પણ આજે હું ફાઇનલી 11:30 વાગે નીકળી ગયો હું. જોઈ લો તમે, 11:33 થઈ ગઈ છે અને હવે નીકળું હું. અને પહેલો ઓર્ડર ચલો પિકઅપ કરવા જઈએ અને મળે સીધા ત્યાં. તો આપણે પહેલો ઓર્ડર લઈ લીધો હતો. પહેલો ઓર્ડર લઈને નીકળી ગયા અને બેગ જોઈ લો. તો આપણે પહેલો ઓર્ડર લઈને અત્યારે પિકઅપ કરી લીધો હોય અને નાખીશું આપણે બેગમાં નાખવાનું. તો ચલો પહેલો પિકઅપ કરી લીધો, બીજો પિકઅપ કરવા જઈએ અત્યારે. તો હવે બીજો પિકઅપ કરીએ ત્યાં મળીએ. પહોંચી ગયા હતા બીજું પાર્સલ લેવા માટે. તો આપણે પાર્સલ લઈ લીધું હોય. તો હવે ડ્રોપ લોકેશન ઉપર જવાનું હોય. ડ્રોપ લોકેશન આપણે ચલો આપણે પહેલું પાર્સલ ડ્રોપ કરીએ. જે સૌથી પહેલાં નજીક પડતું હોય ત્યાં જવાનું હોય અને પછી બીજી લોકેશન ઉપર. તો ચલો આપણે સીધા મળીએ ત્યાં. તો આપણો પહેલો ઓર્ડર પૂરો કરી નાખ્યો અને હવે જઈશું બીજો ઓર્ડર લેવા માટે, બીજો ઓર્ડર ડ્રોપ કરવા માટે. તો ચલો આપણે ત્યાંનું ખોલી દઈએ લોકેશન. તો પહેલો ઓર્ડર આપી દીધો અને બીજો ઓર્ડર આપવા જવાનું હોય 2.6 કિલોમીટર. તો 3 કિલોમીટરનું અંતર આવે, આપણો વાંધો નહીં. તો આપણે આપી દીધો તો બીજો ઓર્ડર, અને બીજો ઓર્ડર નવકારમાં આપી દીધો. તો હવે આપણે ત્રીજા ઓર્ડરની રાહ જોઈએ. ત્રીજો ઓર્ડર ક્યાંનો પડે હા, પછી ચોથો ઓર્ડર લેવાય. એમને એમ લેવાય નહીં, પહેલાં દૂરનો ઓર્ડર લેવાનો. તો આપણે પારુલનગરનો ઓર્ડર આવી ગયો 107 રૂપિયાનો. 2 કિલોમીટર લેવા જવાનું હોય, સોલા રોડ. તો આપણે એ નહીં લેવો અત્યારે ઓર્ડર, પણ બીજો આગળ જે પૈસા વધારે આપતા હોય એમાં જઈશું, પછી બીજો ઓર્ડરની રાહ જોઈશું. પહેલો ઓર્ડર લેવાનો, પહેલાં એનું પાર્સલ લેવાનું. પહેલો ઓર્ડર લઈને પહેલાં એનું પાર્સલ લેવાનું. એ પાર્સલ કેટલું મોટું એના પછી બીજો ઓર્ડર લેવાનો. એમ બીજો ઓર્ડર જ નહીં લેવાનો ડાયરેક્ટ, કેમ કે પછી તકલીફ પડી જાય. કેમ પેલું મોટું પાર્સલ હોય અને બીજું મોટું પાર્સલ આવે તો તમે શું કરશો? એના માટે છે. તો આવી રીતે ડબલ ઓર્ડર તમે કરી શકો છો, પણ સામેવાળા કસ્ટમરને ફોન કરી દેવાનો તો થોડી વાર લાગશે. એવી રીતે વાત કરી લેવાની. તો ચલો આપણે બીજા ઓર્ડરની રાહ જોઈએ. અને જે બીજો ઓર્ડર હતો એના પૈસા 116 રૂપિયા આવ્યા. એક ક્યાંનો ઓર્ડર બોલે, જુહાપુરાનો, સરખેજ રોડ. તો આપણે સરખેજ રોડ નહીં જવાનું, આપણે બીજો ઓર્ડર લેવાનો પહેલાં.
ત્રીજો ઓર્ડર લેવાનો, પછી આપણે લઈશું ચોથો ઓર્ડર, ત્યાં સુધી લેશું નહીં. તો આપણે ત્રીજો ઓર્ડર લઈ લીધો હતો, તમે જોઈ લો. કમોડ જવાનું, કમોડ અને સરખી ચોકડી ઊભો હું અને અત્યારે કમોડ જવા માટે નીકળી ગયા. 141 રૂપિયાનો ઓર્ડર. તો ચલો આપણે મળીએ કમોડ. તો આપણે ત્રીજો ઓર્ડર આપી દીધો હતો સુધીરમાં અને કમોદ આવી ગયા હતા અને ઓર્ડર આપીને પતાવીને એક બીજો ઓર્ડર લીધો હ. તો બીજો ઓર્ડર તમને બતાવું ક્યાંનો હ. નિયર મેલડી મંદિર. આપણે 180 રૂપિયાનો ઓર્ડર હ અને જવાનું હ ઓઢવ જવાનું હોય. ઓઢવથી આપણે અત્યારે બીજો ઓઢવનો ઓર્ડર મળે તો આપણે બીજો ઓર્ડર લઈ લઈશું ઓઢવનો, અને 180 રૂપિયા અને ઓર્ડરના મળશે. તો ચલો આપણે પહેલાં ચોથો ઓર્ડર લેવા જઈએ. ઓર્ડર લઈ લીધો હા, અને અત્યારે હું ઓડની મેલડી જે આપણા વખણાય હા ઓડની મેલડી ત્યાં આવી ગયો અને અહીંથી ઓઢવ જવાનું હો. તો ચલો આપણે સીધા પિકઅપ કરીએ. બીજો તો ઓર્ડર મળ્યો નહીં, તો આગળથી ઓર્ડર મળશે તો આપણે લઈ લઈશું. હું અત્યારે નીકળ્યો તો ઓડની મેલડીથી અને રસ્તો જો જબરજસ્ત ખરાબ જોઈ લો ખાલી, હા ને જબરજસ્ત. તો હજી તો હાઈવે આવવાની થોડી વાર હ, પણ આપણે શાંતિ જઈએ છીએ. કંઈ કામ હોય ને ધીમે ધીમે કામ કરવાનું, બહુ ફાસ્ટ બાઇક ચલાવવાનું નહીં, ધીમે ધીમે કામ કરવાનું અને બહુ ઉતાવળ રાખવાનું નહીં. 5-10 મિનિટ લેટ થશે એ જ ને. ભાઈઓ તમે મને જે કોમેન્ટ કરો ને મને બહુ આનંદ થાય. આવી રીતે કોમેન્ટ કરતા રહેજો, શેર પણ કરતા રહેજો, તો મને થોડું મોટિવેશન મળે. અને આવા વિડીયો મારા જોતા રહેજો. હવે રેગ્યુલર વિડીયો આવશે મારા. અને અત્યારે તો હું બાવળિયામાંથી જવું, રસ્તો બહુ ખરાબ હોય. આગળ થઈને રસ્તો સારો આવશે, પણ આવો ને આવો મને સપોર્ટ આપતા રહેજો. તો આપણો પેલો ઓર્ડર પૂરો કરી નાખ્યો હતો અને બીજો ઓર્ડર લઈ લીધો. અને ક્યાંનો તમારે કહ્યું વસાઈનો 214 રૂપિયા જોઈને તો લઈ લીધો, પણ અત્યારે બારેજાની આગળ હ. હવે જોઈએ કે અહીંથી બીજો ઓર્ડર મળે તો સારું હોય. બીજી પોટરની આડી ચાલુ કરું તો મળી જાય તો સૌથી સારું. 214. તો આપણે જે પેલો ઓર્ડર હતો એ પૂરો કરી નાખ્યો. એક આ બીજો ઓર્ડર, 5મો ઓર્ડર પૂરો કરીને આવ્યા. આ 6થો ઓર્ડર લીધો અને 7મો ઓર્ડર પેન્ડિંગમાં હા, જે હું અત્યારે લેવા આવ્યો હું. તો આપણે થોડી વાર 10 મિનિટ રહીને નીકળીએ 7મો ઓર્ડર લઈને. આ આપવાનો ખોખરા અને આ બીજો ઓર્ડર આપવાનો હા, બતાવી દઉં તમે. જોઈ લો તમે, કઠવાળાની આગળ આવે, બાકરોલ આગળ. તો આપણે બાઈ ગયા બાકરોલ. જે તમારો બે ઓર્ડર હતા, એક પહેલો પતાયો અને એક પછી બીજો પતાયો. એક પહેલો ઓર્ડર હતો 5મો, સોરી 6થો ઓર્ડર હતો એ 194 રૂપિયાનો હતો અને એ 7મો ઓર્ડર હતો એ 242 રૂપિયાનો હતો. તો આ બે ઓર્ડર પૂરા કર્યા આપણા. અત્યારે હવે બીજા ઓર્ડરની રાહ જોઈએ. હવે બાકરોલ બેઠા છીએ, ધીરે ધીરે આગળ જવું, પછી નવા ઓર્ડરની રાહ જોઈએ. હવે ઘર ભેગું થવાનું હોય તો આપણે છેલ્લે ઇન્કમ જોઈશું કેટલી થાય, લાસ્ટમાં જોવાની કેટલી ઇન્કમ થાય. આ તો ભૂકા બોલે નાખ્યા, બજાર બંધ કરી નાખ્યું પોટરનું. મજા આવી ગઈ બે ઓર્ડર કરવાની. બે એક સાથે ઓર્ડર કરો તો હારો ફાયદો થાય. તમે જોઈ લો ખાલી એકવાર, હું તમને બતાવું લાસ્ટમાં
તો આપણે લાસ્ટમાં કેટલી ઇન્કમ કરી એ તમને બતાવું. તો તમે આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મેં લઈ લીધો તો સાતમો ઓર્ડર લઈ લીધો હતો અને જવાનું આપણે ગિફ્ટ સિટી ગાંધીનગર. તો આપણે અહીંથી હવે આવું ગાંધીનગર જવાનું. બીજો ઓર્ડર મળે તો ઠીક છે, નકર એક તો ઓર્ડર લઈને જવું પડશે. અને ભાઈ ગાંધીનગરથી ઓર્ડર મળવો એ બહુ મુશ્કેલી વાત છે રાતે. અને અત્યારે વાગ્યા 7:38 એટલા વાગી ગયા. તો આપણે ચલો આપણે ધીમે ધીમે આગળ જઈએ અને રાહ જોઈએ થોડીક. ગાંધીનગરનો ઓર્ડર બીજો પડે તો લઈને જશું. ચલો આપણે સીધા મળીએ ભાઈ ગિફ્ટ સિટી. આપણે ખાલી વાત જ કરી હાલ કે એ ગાંધીનગરનો ઓર્ડર મળે તો ઠીક છે. તો હાલ જ આપણનો એક ઓર્ડર આવ્યો ગાંધીનગરનો, તો તમે જોઈ લો. અત્યારે લેવા જવું અને ગાંધીનગરનો કઈ જગ્યાનો આવ્યો ઓર્ડર? સ્વાતિ બંગલો. તો આપણો ઓર્ડર હકીલાનો ઓનલાઈન ટ્રીપ હોય 212 રૂપિયાની. તો કંઈ વાંધો નહીં, જે મફતના આવ્યા. તો આપણે ચલો આપણે સીધા જઈએ પિકઅપ કરવા. હાલ કસ્ટમરનો કોલ આવ્યો, તો આપણે ચલો સીધા ત્યાં જઈએ પિકઅપ કરવા માટે. તો ભાઈઓ આપણે આવી ગયા હતા ગિફ્ટ સિટીમાં. જોઈ લો અત્યારે ગિફ્ટ સિટીમાં આવી ગયો હું અને ફોન કરી દીધો હો. તો ભાઈ લેવા આવો અત્યારે અહીંયા SBI આગળ. ફોર્મ બતાવ્યું SBI. તો અહીંયા ઊભો અત્યારે 5-7 મિનિટમાં આવે. પછી જવાનું આપણે બીજો ઓર્ડર આપવા. તો ત્યાં ઓર્ડર આપશું અને પછી આપણે જઈશું ઘર બાજુ. તો ચલો આપણે એ ભાઈની રાહ જોઈએ, પછી આપણે નીકળીએ બીજો ઓર્ડર આપવા માટે. અને આ ઓર્ડર 171 રૂપિયાનો. આ ઓર્ડર આપીને નીકળીએ આપણે. મળીએ ભાઈ. તો આપણે ઓર્ડર આપી દીધો હતો ગાંધીનગરનો. જે હવે એક ભાઈ આવીને લઈ ગયો અને બીજો ઓર્ડર પણ આપી દીધો જે એમાં ઓનલાઈન હતો. જે એમાં 202 રૂપિયા હતું એ ઓનલાઈન હતું. તો આપણે એ પણ ઓર્ડર આપી દીધો અને હવે ઘરનો ઓર્ડર ઉધીએ છીએ. અને હવે ક્યારે મળે ગાંધીનગરની અત્યારે આશા રખાય ને, લગભગ ખાલી જવું પડે. પણ નસીબના ખેલા હતો, કહેવાય નહીં. તો ચલો આપણે હવે આગળ થોડી રાહ જોઈએ, પછી થોડી પછી ઘરે જઈશું. નજીક જ છે એથી ઘર, એટલે વાંધો નહીં આવે. હું 9:30 વાગે સુધી રાહ જોવી, પણ ગાંધીનગરથી કોઈ ઓર્ડર મળ્યો નહીં. અને મને આશા એ જ હતી કે મને ગાંધીનગરથી 9:30 વાગે તો ઓર્ડર મળવાનું જ નહીં. તો મેં રેપિડો પણ ચાલુ કર્યું, પણ રેપિડોમાં પણ ઓર્ડર ના આવ્યો. તો પછી ડાયરેક્ટ હું ઘરે આવી ગયો. મારા ઘરથી ત્યાંથી 12 કિલોમીટર થાય. તો ચલો હું તમને આજે અત્યારે ઇન્કમ બતાવું આજની, કે આજે ઇન્કમ 2 આઈડીમાં કેટલી ઇન્કમ થઈ એ હું તમને બતાવી દઉં. તો તમે જોઈ લો સ્ક્રીન ઉપર તમને દેખાતું જ હશે. હું તમને સ્ક્રીન બતાવું. તો આજની ઇન્કમ પહેલો ઓર્ડર 96 રૂપિયાનો અને 13 રૂપિયા માઇનસ છે. બીજો ઓર્ડર 158 રૂપિયાનો 21 રૂપિયા માઇનસ છે. ત્રીજો ઓર્ડર 188 રૂપિયાનો 214નો 25 રૂપિયા માઇનસ છે. ચોથો ઓર્ડર 242 રૂપિયાનો 28 રૂપિયા માઇનસ છે. અને 843 રૂપિયાનો એક આઈડીમાં ધંધો થયો. 7 કલાક 26 મિનિટ 5 ટ્રીપ મારી. અને બીજી આઈડી તમને બતાવું. બીજી આઈડીમાં થયો મારો ધંધો 566 રૂપિયાનો. તો આ આટલી ઇન્કમ હ. અને હું તમને ટોટલ મારું તો ટોટલમાં થાય છે 566 અને 843.
તો આપણા 1409 રૂપિયાનો ધંધો થયો અને 200 રૂપિયા પેટ્રોલના કાઢી દો તો 1209 રૂપિયાનો ધંધો થયો આજે. તો 8 કલાક મેં ઓનલાઈન રહ્યો. 8 કલાકમાં 8 કલાક તો તમે નોકરીએ જોશો પણ આટલા નહીં કમાતા હોય. તો એક દિવસની ઇન્કમ આટલી છે તો તમે વિચારી લો કે તમે કેટલા કમાઈ શકો. મહેનત કરવી પડે મારા ભાઈ. મહેનત કરો ને તો આગળ જશો, નકર કે આગળ જશો નહીં. મને તો નહીં લાગતું કે હું નોકરી ચાલુ જ હતી મારે, પણ મને નહીં લાગતું મારા નોકરીમાં પૂરું થાય. તો આપણો પોર્ટલ રેગ્યુલર ચાલુ જ રહે ને રેગ્યુલર આપણા વ્લોગ આવતા જ રહેશે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ કરી જ નાખજો. ચલો મળીએ બીજા વ્લોગમાં. રાધે રાધે, જય માતાજી.